Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 11. Let's start. હવે આપણે આ વિડિયોમાં part 4 means online filing of documents લાસ્ટ ટોપિક છે તમારા યુનિટ 2 નો યા તમારા ચેપ્ટર નંબર 2 નો બરાબર એના ઉપર આપણે હવે ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા ઓનલાઈન ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ્સમાં ઇન્ટ્રોડક્શન શું છે કે આ ઓનલાઈન ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ્સ શું છે. તો ઇન્ટ્રોડક્શનમાં ઓનલાઈન ફાઇલિંગ એન્ડ ઈ ફાઇલિંગ, ઓનલાઈન ફાઇલિંગ લખેલું હોય કે ઈ ફાઇલિંગ લખેલું હોય, બોથ હેવ ધ સેમ મીનિંગ એન્ડ ઇમ્પ્લિકેશન્સ. બેનો મીનિંગ સેમ જ છે અને પ્રોસિજર સેમ જ છે. Online filing of documents is a part of e-governance initiation of the Government of India. જે online filing of documents છે is a part of e-governance. e-governance નું એક પાર્ટ છે જે તમે ડોક્યુમેન્ટ્સ બધા ઓનલાઈન થી ફિલ કરતા હોય, ફાઇલ કરતા હોય, બરાબર. અને ઈ શેમાં હોય છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરમાં આવે છે. The Ministry of Corporate Affairs means એનું શોર્ટ ફોર્મ હવે બધી જગ્યા યુઝ કરવામાં આવશે MCA. Ministry of Corporate Affairs has launched a major e-governance initiative through MCA 21 project. એમને શું લોન્ચ કર્યું છે? એક ઇનિશિયેટિવ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. કયો? MCA 21 પ્રોજેક્ટ. શેની માટે? ઓનલાઈન ફાઇલિંગ માટે, બરાબર. It envisages e-filing of all documents related to company matter on the MCA portable www.mca.gov.in. બરાબર. આના ઉપર તમારે બધા જે ડોક્યુમેન્ટ્સ છે, બરાબર, એની અંદર તમારે જે કંપની મેટરથી રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હશે તો તમારે ઈ ફાઇલ કરવાના રહેશે અને કયા સાઇટ ઉપર જવાનું રહેશે? તમારે www.mca.gov.in ઉપર જઈને તમારે બધા જ ડોક્યુમેન્ટ ફાઇલ કરવાના રહેશે ઓનલાઈન, બરાબર. ટ્રેડિશનલ પેપર બેઝડ ઓપરેશન ઇઝ ટ્રાન્સફોર્મ ઇન્ટુ ન્યૂ પેપરલેસ એન્વાયરમેન્ટ. આપણે પહેલા જેટલા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરતા હતા કંપનીથી રિલેટેડ, બરાબર, તો એ બધા આપણે શું કરતા હતા? પેપર બેઝ ઉપર બધા પેપર વર્ક કરતા હતા. હવે આપણે એને શું શેમાં કન્વર્ટ કર્યું છે? પેપરલેસમાં, મીન્સ ઓનલાઈન બધું આપણે કરી દીધું છે. ઓનલાઈનમાં બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે સબમિટ કરવાના, એમાં તમારે બધા ડોક્યુમેન્ટ્સને એના સાથે અટેચ કરવાના. Processes and forms have been simplified and standardized for e-filing through e-forms. All necessary conventional forms have been already converted into e-forms. હવે જે કંપનીથી રિલેટેડ બધા પ્રોસેસીસ હોય, એના ફોર્મ્સ હોય, એને આપણે શું કર્યું? ઈ ફાઇલિંગ માટે થઈને એને ઈ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે, એને સિમ્પલ કરી નાખ્યું. એક બધાનું સ્ટેન્ડર્ડ ફોર્મ બનાવી નાખ્યું છે કે આ જ ફોર્મમાં તમારે આટલી જ વસ્તુ ભરવાની રહેશે અને બધા માટે સેમ જ પ્રોસિજર રહેશે. અને all necessary conventional forms have been already converted into e-forms. જે મેઇન કન્વર્સેશનલ ફોર્મ્સ હોય છે કંપની માટે થઈને, જે મેઇન ડોક્યુમેન્ટ્સ હોય છે, એમને શું કર્યું? પહેલાથી તે એમને ઈ ફોર્મમાં કન્વર્ટ કરી નાખ્યા છે. The company can now file their documents online at any time, anywhere, in 24/7/365 times frame from the comfort of their offices or home without physically visiting the registrar of company's offices. હવે આપણે જે ઓનલાઈન ફાઇલિંગ કરી, બરાબર, એનાથી શું થાય છે કે the company can now file their documents. જે કંપની છે એમને પોતાના ડોક્યુમેન્ટ ફાઇલ કરવાના છે, તો એ ગમે જગ્યાથી, ગમે ટાઈમ, 24 hours, 365 days, 7 days, 365 days, ગમે ટાઈમે ઈ એમના ઘરેથી, ઓફિસથી, ગમે જગ્યાએ ફિલ કરી શકે છે વિથઆઉટ ફિઝિકલી વિઝિટિંગ ધ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ઓફિસીસ.
એમને હવે ફિઝિકલી ગમે ઓફિસ રજિસ્ટ્રાર ઓફિસ જવાની જરૂર નથી. એ ઘરે બેઠા કે ઓફિસમાં બેઠા 24 hours 365 days ગમે જગ્યાથી વર્ક કરી શકે છે, યા ડોક્યુમેન્ટ્સને ઓનલાઈન ફિલ કરી શકે છે. Section 400 clarifies that the electronic form shall be exclusive or in alternative or in addition to the physical form. The central government is empowered to make rules in this respect. હવે એની માટે થઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ એક રૂલ બનાવ્યો છે. મીનિંગ ઓફ ઓનલાઈન ફાઇલિંગ. હવે મીનિંગ શું છે? ઓનલાઈન ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ્સ ઇઝ ઓલ્સો નોન એઝ ઈ ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ્સ. ઓનલાઈન ફાઇલિંગ તમે કહો કે ઈ ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ્સ કહો, બેનો મીનિંગ સેમ જ છે. E-filing is the process of downloading necessary e-forms and filling necessary documents through online mode. જે e-filing છે, e-filling છે, in the process of downloading necessary e-forms. એમને તમારે શું કરવાનું? નેસેસરી જે તમારા ફોર્મ હોય, જે તમારે ફોર્મ ફિલઅપ કરવાના એના e-form તમારે ડાઉનલોડ કરવાનું, પછી એને સાથે નેસેસરી ડોક્યુમેન્ટ્સ તમારે અટેચ કરવાના થ્રુ ઓનલાઈન મોડ, ઓનલાઈન થ્રુ બધું કરવાનું. The entire process of company registration and other routine and incidental procedure can be done through online filling. જે એન્ટાયર પ્રોસેસ હોય, જે આખી પ્રોસેસ હોય કંપનીના રજીસ્ટર કરવાની, પછી એન્ડ અધર રૂટીન પ્રોસેસ હોય કંપની માટે થઈને, એન્ડ ઇન્સિડેન્ટલ પ્રોસીજર હોય, એની જે પ્રોસીજર હોય અલગ અલગ, કેન બી ડન થ્રુ ઓનલાઈન ફાઇલિંગ. તો એને આપણે ઓનલાઈન થ્રુ કમ્પ્લીટ કરી શકીએ છીએ. સબમિશન ઓફ ડોક્યુમેન્ટ, સોલ્વિંગ ક્વેરીઝ, registering the company's name, receiving incorporation and trading certificate, paying fees, etc. can be done online through e-filing mode. હવે જેટલા પણ કંપનીથી રિલેટેડ વર્ક હોય, કયા એના ડોક્યુમેન્ટ્સ, સોલ્વિંગ ક્વેરીઝ, કઈ ક્વેરી હોય, રજીસ્ટર કરાવવાનું હોય કંપનીનું નામ, ઇન્કોર્પોરેશન તમારે કંપનીનું લેવાનું હોય, ટ્રેડિંગ સર્ટિફિકેટ લેવાનું હોય, પછી તમારે કઈ ફીસ કંપની માટે થઈને પે કરવાની, ગમે તે વસ્તુ હોય તમે બધું ઓનલાઈન કરી શકો છો. E-filing method tends to secure easy transport and speedy. આ જે ઓનલાઈન મેથડ છે, બરાબર, એનાથી શું થયું? ઈ મેથડ ઈઝી છે, ટ્રાન્સપેરન્ટ છે, કે મીન્સ એમાં બધા ટ્રાન્સપેરન્સી વધારે રહે છે, બધાને એકો એક વસ્તુની ખબર હોય છે, અને ઝડપી આ મેથડ છે, સ્પીડી પ્રોસેસમાં થાય છે, કેમ કે તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં ધક્કા નહીં ખાવાના, ઇઝીલી તમારું કામ ઘરે બેઠા કમ્પ્લીટ થઈ જાય છે. The corporate house, financial professionals and public are not required to physical travel to the registrar of company's office with a bulk volume of files and papers. ઓનલાઈન ફાઇલિંગ તમે કમ્પ્લીટ કરી નાખ્યું હોય, બરાબર, ઓનલાઈન ફિલિંગ કરી નાખ્યું હોય, તો તમારે હવે રજિસ્ટર ઓફિસમાં ઘણા બધા ફાઇલ્સ લઈને જવાના, પેપર લઈને જવાના, એની કઈ રિક્વાયરમેન્ટ નથી. Now everything can be done online from their homes or offices. હવે ઓનલાઈન ફિલિંગ ના લીધે તમે ગમે ઘરેથી કે ઓફિસથી બધા વર્ક કમ્પ્લીટ કરી શકો છો. Under the MCA 21 project, the Ministry of Corporate Affairs, means MCA, has put all the business processes and services of the offices of registrar of companies, regional directors and the ministry as well in e-governance mode. હવે જે અંડર મતલબ MCA 21 પ્રોજેક્ટ ની અંડર શું થયું છે કે જે MCA છે, મીન્સ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ છે, એને શું કર્યું? પુટ ઓલ ધ બિઝનેસ પ્રોસેસીસ, જે બિઝનેસની બધી પ્રોસેસ હોય છે, એન્ડ સર્વિસીસ ઓફ ધ ઓફિસ ઓફ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, કંપનીઝ માટે જે બિઝનેસ પ્રોસેસ છે, યા એમના રજિસ્ટર ઓફિસના જે પણ સર્વિસીસ હોય છે, regional directors હોય છે, and the ministry as well as in e-governance mode. એ બધા શેમાં આવી ગયા? એ બધા e-governance મોડમાં બધી જ વસ્તુ આવી ગઈ છે, એમાં મૂકી દીધું છે. એ જ મોડમાં આપણે હવે વર્ક કરવાના છીએ. Types of online services.
Now anyone can freely access the official web portal www.mca.gov.in and can do online transaction. ગમે પર્સન હોય એ ફ્રીલી આ વેબસાઇટને ગમે જગ્યાથી સ્ટાર્ટ કરી શકે છે, એનો યુઝ કરી શકે છે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે છે. Online transaction relating to company formation and administrations include many activities, services discussed later in this topic. જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે કંપનીથી રિલેટેડ, કંપની ફોર્મેશનથી રિલેટેડ, એમના એડમિનિસ્ટ્રેશનથી રિલેટેડ ઇન્ક્લુડ મેની એક્ટિવિટીઝ એન્ડ સર્વિસીસ, એ બધી જ વસ્તુ તમે આ વેબસાઇટ ઉપર જઈને કરી શકો છો, ઓનલાઈન ફિલિંગ કરી શકો છો. કી એક્સેપ્ટ્સ રિલેટિંગ ટુ ઓનલાઈન ફિલિંગ, એના કયા કયા પોઈન્ટ્સ છે? The reader should note that e-filling of documents is a vast area, means એનો બહુ broad area છે. Our major concerns is e-filling of documents for incorporation and communication changes. જે આપણું મેજર કન્સર્ન છે કે જે ઈ ફાઇલિંગ આપણે લાવ્યા છે, ઈ ફિલિંગ ઓફ ડોક્યુમેન્ટ છે ફોર ઇન્કોર્પોરેશન એન્ડ કમ્યુનિકેશન ચેન્જીસ, એમાં ચેન્જીસ લાવવા માટે આપણે લાવ્યા છીએ, ઇન્કોર્પોરેશનમાં અને કમ્યુનિકેટ કરવા માટે. We discuss basic concepts of online filling under following points. કયા કયા points છે? Total 8 points છે. Sections and law applicable of e-filling. Initiation of e-filling of in India. Rational means logic and justifications of online filling. Drastic changes in e-filling or online filling mode. Types of online documentation activities. Benefits of e-filling, benefiting parties and e-filling processes. આ બધા બેસિક્સ એસ્પેક્ટ્સ ઓફ ઓનલાઈન ફિલિંગ અંડર ફોલોઈંગ પોઈન્ટ્સ, એમાં કયા કયા બેસિક ચેન્જીસ થયા છે? હવે સેક્શન્સ એન્ડ લોઝ એપ્લિકેબલ ટુ e-filling મેથડ. સૌથી પહેલો પોઈન્ટ શું હતો તમારું? સેક્શન્સ એન્ડ લોઝ એપ્લિકેબલ ટુ e-filling. હવે એના ઉપર આપણે જોઈએ કે શું છે, બરાબર? હવે એક એક પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આવા 4 સેક્શન્સ ઇન્ક્લુડિંગ, કયા કયા 4 સેક્શન્સ છે? ફર્સ્ટ વન ઇઝ સેક્શન 6 ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. પછી સેક્શન 398 ઓફ કંપનીઝ એક્ટ 2013 relating to filling of applications, document inspections, etc. in electronic form. 3 number section 399 of Companies Act. કયો Companies Act હશે? ક્યાંય નો લખેલું હોય એનો મીનિંગ 2013 નો જ એક્ટ હશે. Relating to inspection, production and evidence of documents kept by registrar. And section 400 of the Companies Act clarifies that the electronic form shall be exclusive or in alternative or in addition to the physical form. Make provisions relating to e-filling of documents. હવે ક્યાં કયો એક્ટ તમારે લગાડવાનું છે? ધારો આ તમારે ઇન્સ્પેક્શનનું છે યા ડોક્યુમેન્ટ્સ માટેનું છે, તો આમાં ખાલી ડોક્યુમેન્ટ માટે છે તો સેક્શન 398 કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 398 તમારે જોઈ લેવાનું, પછી ઈ પ્રમાણે તમારે એને ફિલિંગ કરવાની. એના માટેના આ 4 અલગ અલગ ટાઈપના રૂલ આપેલા છે. મીન્સ લોસ છે, તમારા રૂલ્સ તો નહીં, સેક્શન અને એના લોઝ આપેલા છે, એને જોઈને તમારે બધું ફિલ કરવાનું. The central government make rules to guide and regulate e-filling procedure and their regulations. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને શું કર્યું છે? રૂલ્સ અને ગાઈડ્સ બનાવ્યા છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા છે કે ઈ ફિલિંગની પ્રોસીજર શું રહેશે, કેવી રીતે તમારે રૂલની અંદર રહીને આને ફિલ કરવાનું. The readers are directed to refer the section 398, 399, 400 of the Companies Act 2013 for technical knowledge of basic provision relating to online or e-filling of documents. હવે તમારે બેસિક નોલેજ લેવાનું હોય ઈ ફિલિંગનો યા ઓનલાઈન ફાઇલિંગનો ડોક્યુમેન્ટ્સનો, તો તમારે 2013 ના કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 398, 399 એન્ડ 400 વાંચી લેવાનું, એટલે તમને
બધું જ ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફાઇલ કરવાના છે. હવે ઇનિશિએશન્સ ઓફ e-filing in India. E-filing is one of the outcomes of the Indian government initiative, the MCA project. The MCA 21 project is a path-breaking project implemented by the MCA government of India. જે e-filing છે is one of the outcome of the Indian government initiative, the MCA 21 project. MCA 21 project નું best outcome છે e-filing. બરાબર? The MCA 21 project is a path-breaking project implemented by MCA Government of India. MCA નો સૌથી સારો જે પ્રોજેક્ટ છે એ કયો પ્રોજેક્ટ છે? MCA 21 પ્રોજેક્ટ છે. The project is based on the best global practice adopted by જે પ્રોજેક્ટ છે એ ક્યાંથી બેસ્ડ છે? બેસ્ટ ગ્લોબલ પ્રેક્ટિસ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ધ UK, સિંગાપોર એન્ડ અધર લીડિંગ નેશન્સ. અહીંયાથી બધાથી એમને જોઈને પછી આ પ્રોજેક્ટ બનાવ્યો છે. ડોક્ટર મનમોહન સિંહ of the UPA led government, India's one of the most dynamic and visionary prime minister, has launched the MCA 21 project. ડોક્ટર મનમોહન સિંહ જે છે એમને શું કર્યું છે? MCA 21 પ્રોજેક્ટ એમને લોન્ચ કર્યું હતું. બરાબર? The project was countrywide rolled out on September 4, 2006, covering 20 offices of ROCs and 4 regional directors and MCA headquarters. જે પ્રોજેક્ટ છે એમાં ક્યારે એને પાસ કર્યું હતું? 4 સેપ્ટેમ્બર 2006 માં એમાં શું શું કવર થયું હતું? કવરિંગ 20 ઓફિસીસ of ROCs and 4 regional directors and MCA headquarters. આટલી વસ્તુ એમાં કવર થઈ હતી. The credit of e-filing of documents in India goes to the former PM Dr. Manmohan Singh, who undertook a marvelous step that has revolutionized the way of forming and regulation corporate functioning in India. એમને શું કર્યું હતું? જે ડોક્ટર મનમોહન સિંહ છે એમને એક સરસ સ્ટેપ લીધું હતું, એક જોરદાર સ્ટેપ લીધું હતું, જેના લીધે આપણે ઇન્ડિયામાં જે બિઝનેસ માટેની જે ફોર્મિંગ છે એના જે રેગ્યુલેશન છે એનો ફંક્શન છે એ બધા સરસ રીતે ચાલવા માંડ્યા. The Modi-led BJP government has made this initiative popular and widely functionalized. જે મોદી છે led BJP government has made this initiative popular and widely functionalized. PM એમને શું કર્યું છે કે જે આપણે એ ફિલિંગ છે યા ઓનલાઈન ફિલિંગ છે એમને વધારે એને પોપ્યુલર કર્યું અને એનો ઝડપી બધા યુઝ કરે એનો એટલું બ્રોડ ફંક્શન એનું કરી દીધું કે બધા એને ઇઝીલી એક્સેસ કરી શકે અને બધા એને યુઝ કરે. Rational means logic justification of online filing. The primary purpose of online filing of documents is to offer satisfactory services to the stockholder at a great convenience. જે બેસિક પર્પઝ છે ઓનલાઈન ફિલિંગનું યા ડોક્યુમેન્ટ્સનું તો મેઇન એ છે કે જે સ્ટેક હોલ્ડર્સ છે કંપનીના એને ઇઝી પડે, એને કન્વિનિયન્ટ રહે, એને સર્વિસ ઇઝીલી પ્રોવાઈડ થઈ જાય. ઈ ફિલિંગ સીમ્સ ટુ બી ઇઝી. આ ઇઝી હોય છે. હેઝ ઓર હેઝલ ફ્રી મીન્સ પ્રોબ્લેમ ફ્રી હોય છે, ટાઈમ સેવિંગ હોય છે, કન્વિનિયન્ટ હોય છે કે મતલબ તમે ગમે જગ્યાથી વર્ક કરી શકો છો, પ્રોસિજર કમ્પ્લીટ કરી શકો છો. કોસ્ટ ઇફેક્ટિવ હોય છે અને સેફ હોય છે. કોસ્ટ ઇફેક્ટિવ કેવી રીતે? કેમ કે તમારે ઘડીએ ઘડીએ રજિસ્ટર ઓફિસ નહીં જવાનું, આવા જવાનો ખર્ચો તમારો બચે, એ બધું તમે ઘરેથી બેઠા કમ્પ્લીટ કરી શકો છો. અને સેફ હોય છે કેમ કે એમાં ટ્રાન્સપેરન્ટી વધારે હોય છે, તમે ગમે જગ્યા એને લીગલ એવિડન્સની જેમ યુઝ કરી શકો છો. Doing business India was considered as difficult and challenging in relation to other countries. ઇન્ડિયામાં બિઝનેસ કરવું બીજા બધા કન્ટ્રી કરતા થોડુંક હાર્ડ છે. ફોરેન કોર્પોરેટ
houses have been found hesitating to start their business in India. જે foreign companies હોય છે એમને હેઝિટેશન હોય છે કે એમને બીક લાગે છે કે ઇન્ડિયામાં બિઝનેસ સ્ટાર્ટ કેવી રીતે કરશે યા એટલા માટે કરતા જ નથી ઇન્ડિયામાં બિઝનેસ. Even India startups and existing companies were also complaining for lengthy, tedious, expensive and non-transparent procedure while dealing with regulatory bodies. ઇવન કે ઇન્ડિયાના જે બધા માણસો હોય એમને કઈ કંપની બનાવવાની સ્ટાર્ટઅપ કરવી હોય તો એની જે લેન્ધી પ્રોસીજર હોય છે જેમાં ટ્રાન્સપેરેન્સી ન હોતી એક્સપેન્સિવ હોય છે એ બધી વસ્તુથી એમને પણ બીક લાગે છે કે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટઅપ કરે. ધ ટ્રેડિશનલ સિસ્ટમ ઓફ ફિલિંગ ઓફ ડોક્યુમેન્ટ્સ વોઝ ફાઉન્ડ અનફિટ. જે પેપર વર્ક વાળી સિસ્ટમ હતી ડોક્યુમેન્ટ ફિલ કરવાની એને અનફિટ એમને ફાઉન્ડ કર્યું. તો એમને શું કર્યું એટલા માટે ઈ ફિલિંગની પ્રોસીજર લાવ્યા. E-filing has been introduced to ease business processes. બિઝનેસ પ્રોસેસ ને ઈઝી કરવા માટે ઈ ફિલિંગ આવી યા ઓનલાઈન પ્રોસીજર આવી તમારી જેનાથી ટ્રાન્સપેરન્સી વધારે રહે અને તમે ઈઝીલી બધી વસ્તુ ઘરે બેઠા એક્સેસ કરી શકો. Due to globalization of Indian economy and deregulation of economic laws, there is a tremendous growth of Indian corporate sector. હવે એના લીધે શું થયું છે કે ઇન્ડિયન કોર્પોરેટ સેક્ટરમાં growth વધારે થયું છે. This has made it necessary for both the government and the Indian corporate sector to have easy and secure access to all types of regulatory services required under the corporate laws of a single platform. હવે this has to make it necessary. હવે આપણે શું કરવાનું છે કે જે ગવર્મેન્ટ છે અને ઇનકોર્પોરેટ સેક્ટર છે એમાં જે બધી સર્વિસીસ હોય છે એમને શું કર્યું secure કરવાની secure access કરવાની to all types of regulatory services required under the corporate law at a single platform અને એ બધી જ વસ્તુ આપણે એક જ પ્લેટફોર્મમાં લાવવાની છે. To fulfill this requirement and as part of government's commitment to government reforms, the Ministry of Corporate Affairs has embarked upon an ambitious project to computerization या digitalization of the entire work relating to the company law. હવે કંપની લો પ્રમાણે જે પણ રૂલ રેગ્યુલેશન છે એ પ્રમાણે તમે બધું જ વર્ક તમારો એન્ટાયર વર્ક કંપનીથી રિલેટેડ હોય તો તમે એને ડિજિટલાઇઝેશન કરવાનું છે બરાબર. તો એની માટેનું એક પ્રોજેક્ટ છે જે કોને સ્ટાર્ટ કર્યું છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. ધ ગવર્મેન્ટ નેમ્ડ ધ પ્રોજેક્ટ એઝ MCA21 પ્રોજેક્ટ. એને કંપની ગવર્મેન્ટ શું નામ આપ્યું છે MCA21 પ્રોજેક્ટ મીન્સ જે તમારો ઓનલાઈન ફિલિંગ છે એનું તમારું નામ છે MCA21 પ્રોજેક્ટ. E-filing of documents is a part of the MCA21 project. જે E-filing of documents છે બરાબર એ MCA21 પ્રોજેક્ટનું એક પાર્ટ છે. The MCA web portal is a multiple purpose e-platform to facilitate e-filing of documents and available other services. જે MCA web portal છે means www. જે એની વેબસાઇટ હતી શું વેબસાઇટ હતી તમારે www.mca.gov.in. આજે તમારે વેબ પોર્ટલ છે એ એક મલ્ટીપર્પઝ ઈ પ્લેટફોર્મ છે તેની માટે ઈ ફિલિંગ ઓફ ડોક્યુમેન્ટ્સ માટે યા અધર સર્વિસીસ માટે ઈ 24 hours તમારી પાસે અવેલેબલ હોય છે. It turns out to be a blessing to all parties relating to business administration and regulation. આ બધી પાર્ટીઝ જે કંપનીથી રિલેટેડ હોય જે કંપની સ્ટાર્ટઅપ કરવા માંગતી આ બિઝનેસ કરવા માંગતી હોય એ બધા માટે એ બ્લેસિંગના જેમ છે કે એ ગમે જગ્યા બેઠા એ બધું વર્ક પોતાનું પેપર વર્ક કમ્પ્લીટ કરી શકે છે ઓનલાઈનથી. The MCA operate a well up-to-date web portal www.mca.gov.in to facilitate online transaction between the companies and government authorities.
તો તમારે કંઈક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું હે કંપની અને ગવર્મેન્ટ થી ઓથોરિટી થી રિલેટેડ, તો તમે આ સાઇટ ઉપર જઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ઇટ ઇઝ એન ઓપન એક્સેસ વેબસાઇટ. એ ઓપનલી એક્સેસ બધા એક્સેસ કરી શકે છે આ વેબસાઇટને. ડેડિકેટેડ ટુ કોર્પોરેટ વર્લ્ડ એન્ડ કોમન પીપલ. એ કોર્પોરેટ વર્લ્ડ માટે છે, બધા કંપનીઝ એને યુઝ કરી શકે છે અને કોમન પર્સન એને યુઝ કરી શકે છે. બરાબર. હવે આપણે આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે drastic changes in e-filing online filing benefits of e-filing એના જે બીજા ટોપિક્સ છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.